વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે બનાવવાના છે ફ્રાઈડ રાઈસ અને આની પહેલા બનાવ્યા હતા છોલે ભટુરે। તમારે એની રેસીપી જોવી હોય તો મારી ચેનલમાં જઈને જોઈ શકો છો। રાઈસ વઘારવા માટે શાકભાજી તૈયાર કરી નાખ્યા છે। આ છે કટ કરેલું ગાજર, કટ કરેલા કેપ્સિકમ, કાંદા, આ છે ગરમ મસાલો અને ફ્રાઈડ રાઈસ મસાલો, આ છે વટાણા અને એક લીંબુ અને ધાણા। ચોખા જે લાંબા રાઈસ બનાવવાના આવે છે તે એને 20 મિનિટ પહેલાં આપણે પલાળી દીધા હતા। હવે એને આપણે બોઇલ કરવા મૂકી દેવાના છે। પાણી ઉકળી ગયું છે, એમાં નાખી દઈશું આ પલાળેલા આપણે ચોખા। હવે નાખશું એમાં 1 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને અડધું લીંબુ લીચું લેવાનું છે। થોડું ઘી નાખી દેવાનું। બધું મસાલા સાથે થઈ ગયું છે। હવે નાખી દઈશું આટલા વટાણા રાઈસની સાથે નાખી દેવાના એટલે એની સાથે બફાઈ જાય। હવે એને ઢાંકી દઈશું। રાઈસ બફાઈ ગયા છે। આ રાઈસને બોઇલ થતા 10 મિનિટ લાગી છે। એકદમ છૂટા છૂટા બફાઈ ગયા છે। સૌપ્રથમ આવશે તેલ। તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખી દઈશું થોડા તેજ પત્તા અને કટ કરેલા કાંદા। હવે નાખશું જીરું, થોડી વાર સાતળવા દઈશું। નાખી દઈશું કટ કરેલા કેપ્સિકમ, હવે નાખી દઈશું સમારેલા ગાજર અને આમાં થોડું મીઠું એડ કરી દઈશું, ફટાફટ ચડી જાય। તો રાઈસ બાફતી વખતે આપણે હળદર નાખેલી જ હતી, તો આમાં આપણે મસાલા પ્રમાણે થોડીક જ નાખવાની છે। અને હવે નાખી દઈશું આદુ મરચાંની પેસ્ટ અને 1 ચમચી ધાણા જીરું। હવે બધું મિક્સ કરી દઈશું। હવે નાખશું લાલ મરચું પાવડર અને આ છે ફ્રાઈડ રાઈસનો મસાલો અને ગરમ મસાલો। હવે બધું મિક્સ કરી લઈશું। તો સરસ મજાના મસાલા એવા ચડી ગયા છે। હવે આપણે એમાં એડ કરી દેવાના છે ચોખા। ભાત થોડા થોડા એડ કરવાના છે જેથી ભાત તૂટી ન જાય। તો હવે એને એકદમ હળવા હળવા હાથે હલાવી લેવાના છે, સરસ મિક્સ કરી લેવાનું છે જેથી આપણા ચોખા તૂટી ન જાય અને મસાલો બધા ચોખામાં આવી જાય એ રીતે હલાવી લેવાના। તો હવે એમાં છેલ્લે નાખી દઈશું ધાણા। ધાણા વગર તો બધી રેસીપી અધૂરી જ છે। તો તમે જોઈ લીધો છે મારો પુલાવનો વિડીયો। એના મસાલા બધા આપણા માસીએ કર્યા છે। એકદમ સરસ મજાનો પુલાવ બનીને રેડી થઈ ગયો છે। અમારો ફ્રાઈડ રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો એટલા સરસ મારા ફ્રાઈડ રાઈસ થયા છે ને, તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો। મારી ચેનલ લાઈક, શેર અને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો આગળ હવે કઈ રેસીપી બનાવો તમે મને કહેજો, કમેન્ટ કરજો। હું જરૂરથી એ રેસીપી ટ્રાય કરીશ અને બનાવીશ।